જો તમે ઓહ એ તો ઉપર છે બબુ મારે નવા બેડ પર દૂધ પીએ તો તું એક બાજુ રેગા ઢોળીશ તું આ મને તો મત ઘરના આબાની કેરી ગુડ મોર્નિંગ આજ છે વિડિયો બીજો દિવસ આ બધું આખું કામ કમ્પ્લીટ કરી દીધું હું ધોરો 9 ખાઈને ઓફિસે અને છે એક આ તાર પણ બોલી દીધું હવે છેલ્લો થોડો કમતું કમ બાકી રહી પાપાના દેવો ભાઈ બે કરે રા હવે કોઈ ગાયોનો ત્રાસ નહીં રહે મસ્ત આરામથી શાંતિથી ઊંઘશું ટેપ વાગેરો મસ્ત કાલે બાઇક પણ સર્વિસ કરાવી કારણ કે બ્રેક બહુ ચોડતી હતી બાઇક એકદમ થઈ ગયું રેડી ઘરેથી નીકળ્યો ને રસ્તામાં તો વરસાદ ભેગો થઈ ગયો પલાળી જ મળે એમાં પછી બેઠા બેઠા મુકાઈ ગયા ફરી પાછો વરસાદ આવ્યો આસો બંધ થઈ ગયો અત્યારે મસ્ત તડકો કાઢ્યો વારે જોઈએ હવે 12:30 વાગ્યા સાંજ સુધી વરસાદ આવે કેમ લગભગ આવી તો થશે કાલે આવ્યો તો આજે પણ આવશે જોઈએ હવે શું થાય તો બસ હાલ કરી આવ્યો હવે થોડુંક ચા પીશું ભૂખ લાગીને નાસ્તો કરશું આ બધું તમે ઓહ એ તો ઉપર છે બબુ મારે નવા બેડ પર દૂધ પીએ તો દૂધ પીવાનો નવો તરીકો એમને તો પીએ નહીં એને એડવેન્ચર કરવું પડે થોડું નોની બધી પણ કોમ સારું કરે ચાની બતી દે આ ચાચીની બતી દે તું કે કણક ના બતી તો હમણાં પાડે તૂટી જાય વરસાદ કેવો છે ફૂલ થયો ધીરે ધીરે કેમ સ્લોલી રેનફોલ ઓન ધ રોડ ઓન ધ હાઉસ એમ છે લગાડીશ તો તું એક બાજુ રેગા ઢોળીશ તું આ મને તો મત હવે ગુંડામાં આવશે ને હવે બિલકુલ પાસ નહીં આવે મત ભરી દે આકાશમાં મસ્ત વાદળો બધું આ બધું દોડી રહ્યા છે સ્પીડમાં અને વરસાદ બપોરે પણ આવ્યો હતો મસ્ત ધીરે ધીરે બધું લીલું છમ થતું થાય હું થોડાક દિવસોમાં બધું એકદમ હરિયાળું થઈ જશે બાજુ એરંડા થોડોક વરસાદ ધીરો થાય ને તો બધા એરંડા લેવાના થશે કપાવળિયા હલવાયા ઘરના આંબાની કેરી બોલો જેવી મસ્ત પાકી
હતી થોડી, હવે આવતી છે લગભગ વધારે આવશે. જો એટલી મસ્ત પાકી છે ને, બાસ પણ સુગંધ પણ મસ્ત આવે છે. તો આપણે આનો આનંદ લેશું અત્યારે. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ. 7:07 અને જુવારનું બિયારણ લાવ્યું ને બસ ટ્રેક્ટર ભાઈ આ કહેરા, પછી આપણો નંબર છે આખીને આ જુવાર વાવી દેવાનું થાય. કાલ વરસાદ તો આવ્યો ઓછો હતો એટલે ટ્રેક્ટર એડે એમ થઈ, અને આ બાજરીમાં એક્સ્ટ્રા એરંડા વધારે છે તો બે ઉખાડે છે ને હું થોડોક આ ટ્રાય કરું. તો 3 વળમાં ટ્રાય કર્યો છે, સારું એડેરું, પણ એરંડાનું કટર કરાવેલ છે ને ભરાઈ જાય. જોઈશું હવે ચેટનું સેટ થાય. બળદને હજી બાજરી ન નહીં પડે એટલે બળદ અકાય નહીં હાલ. વાવણીનું કામ ચાલુ થાય હેરું, બીજો રાઉન્ડ ચાલુ છે. જુવાર મૂકી દીધી, ટ્રેક્ટર રેડી છે, વાવણી કમ્પ્લીટ તૈયાર. પાપાએ ચા પાણી કરી લીધા છે, નીકળશે. ઓફિસથી ફટાફટ 12 વાગે આવ્યો, કારણ કે પાણીની લાઈન નાખતા હતા પીવાની એક. તો પછી હવે બધું કામ કરી દીધું, આપણે પણ લાઈન નાખી દીધી. નાખતા રાખતા સેટ ઘરે આવ્યા. પાછું ઓફિસે ભાગવું પડશે. ટાઈમ થયો હવે 2 વાગે. હા ભાઈ કમ્પ્લીટ પૂરી. એક બાજુ મગફળીનું વાવેતર થાય હું, એક બાજુ પાણીની લાઈન નંખાય રહી, બધું ભેગું કામ. તો બાજુના ખેતરમાં મગફળી વવરાય રહી. આવે લાઈટ આજ આખો દિવસ લાઈટનો કાપ થઈ. તો બારે થોડો છોટા ચાલુ થઈ. મસ્ત મજાની ચા આવી હતી 2:30 વાગ્યા. ઘરે પીવા ના રહ્યો પણ હું તો આવી ગઈ. કીધું પહેલાં ફટાફટ ઓફિસે ભાગું. આજ સોમાજી અમારે ઓફિસે રાખ્યા છે, નહીં ગયા પોતે રૂટમાં.